હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. આજે કલીલની અંદર આપણે જે જોવાનું છે એ કલીલના જે પ્યોરિફિકેશન છે, શુદ્ધિકરણ. કલીલને ગઈકાલે આપણે મેળવી લીધા લાસ્ટ લેક્ચરમાં કે કલીલ મેળવી લીધા. હવે કલીલનું શુદ્ધિકરણ દીકરાઓ, કે કલીલ મળી ગયા, કલીલને શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે મેળવવા? કારણ કે કલીલ દ્રાવણ મળ્યું ખરું, પણ એ કલીલ દ્રાવણ છે અશુદ્ધિયુક્ત છે, અશુદ્ધિ છે એની અંદર, બરોબર છે. તો એ કલીલ દ્રાવણ જે છે એની અંદરથી અશુદ્ધિને દૂર કરવાની. તો દીકરાઓ, કલીલ દ્રાવણ છે એનું શુદ્ધિકરણ, તો સૌથી પહેલા કલીલ દ્રાવણમાં શું હશે? તો દીકરાઓ, કલીલ દ્રાવણની અંદર એક તો પરિક્ષેપિત કલા, પરિક્ષેપણ માધ્યમ, એની સાથે સાથે પરિક્ષેપણ માધ્યમમાં વિદ્યુત વિભાજ્ય પણ હાજર હશે. સમજો, જો વિદ્યુત વિભાજ્ય ઓછા પ્રમાણમાં હશે, અલ્પ પ્રમાણમાં હશે, તો એ કલીલ દ્રાવણને સ્થિરતા આપશે, સ્ટેબિલિટી આપશે. ઓછા પ્રમાણમાં હશે ને વિદ્યુત વિભાજ્ય, ધ્યાન રાખજો, તો એ કલીલ દ્રાવણની સ્ટેબિલિટીને વધારશે, સ્થિરતા વધારશે. પરંતુ જો વિદ્યુત વિભાજ્ય વધુ પ્રમાણમાં હશે તો કલીલ દ્રાવણની સ્થિરતા, સ્ટેબિલિટીને ઓછી કરશે. એટલે કે કલીલ દ્રાવણનું સ્કંદન કરશે. સ્કંદન એટલે અવક્ષેપણ દીકરાઓ. કલીલ કણોનું શું કરી નાખશે? સ્કંદન કરી નાખશે, એટલે એકઠા કરી દેશે, ભેગા કરી દેશે, અને એને કલીલ કણો કરતા મોટા કદમાં લઈ જશે અને ધીમે રહીને એનું અવક્ષેપણ થશે. જો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ અલ્પ હશે તો એ કલીલ દ્રાવણને સ્થિરતા આપશે, વધારે હશે તો એ કલીલ દ્રાવણનું શું કરશે? સ્કંદન કરશે અને સ્થિરતાને ઘટાડશે. એટલે કે વિદ્યુત વિભાજ્ય છે એક અશુદ્ધિ સ્વરૂપે છે. એ વિદ્યુત વિભાજ્યને આપણે ઓછી માત્રામાં લઈ જવું છે અને એનું પ્રમાણ અલ્પ કરી નાખવું છે અને મહત્તમ કલીલને શુદ્ધિકરણ તરફ લઈ જવા છે. બરોબર છે? તો દીકરાઓ, આ એક આપણી પાસે કલીલ દ્રાવણની કન્ડિશન આવી ગઈ. એની અંદરથી શુદ્ધ કલીલ મેળવવાનું અને વિદ્યુત વિભાજ્ય જે વધુ માત્રામાં છે તેને ઓછું કરવું. એટલે કે આપણો ટાર્ગેટ એટલો છે કે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જે છે એને ઘટાડવાનું છે. કલીલ દ્રાવણ છે, એની અંદર શુદ્ધ કલીલ પ્લસ વિદ્યુત વિભાજ્ય છે. વિદ્યુત વિભાજ્ય છે વધુ માત્રામાં છે, એનું પ્રમાણ શું કરીશું? ડે બાય ડે, એટલે કે સમયાંતરે શું કરીશું? ઘટાડીશું. ઓકે, તો દીકરાઓ, એનું પ્રમાણ ઘટાડવું છે આપણે, વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ ઘટાડવું છે અને કલીલને કેવા કરવા છે? શુદ્ધ કરવા છે. તો એ કલીલને શુદ્ધિકરણ માટે કેટલી પદ્ધતિ છે, કઈ કઈ પદ્ધતિ છે? તો દીકરાઓ ધ્યાન રાખજો. સૌથી પહેલી પદ્ધતિ છે ડાયાલિસિસ. બીજી પદ્ધતિ છે ઇલેક્ટ્રોડાયાલિસિસ. ત્રીજી પદ્ધતિ છે અલ્ટ્રાફિલ્ટ્રેશન. અને ચોથી પદ્ધતિ છે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગેશન. જોઈએ વન બાય વન બધી જ જોઈએ છે. ડાયાલિસિસ. ડાયાલિસિસ એટલે શું? જુઓ, સમજો. ડાયાલિસિસને આપણે બહુ સારી રીતે સમજવા જઈએ એ પહેલાં થોડીક બીજી ચર્ચા પણ કરી લઈએ. આની અંદર ખાસ કરીને પહેલી પદ્ધતિ ડાયાલિસિસ આપણે સમજવું છે.
તો એની અંદર સૌથી પહેલા જે કલીલ કણો હોય ને, એટલે કલીલ દ્રાવણ, એને અહીં આગળ આ એક અર્ધ પારગમ્ય પડદો લઈ લેવામાં આવે. ધ્યાન રાખજો હો કે જે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, વગેરેનો બનેલો હશે. હવે એની ઉપર તમે જેવા કલીલ દ્રાવણને નાખી દો, ધ્યાન રાખજો, આપણે એને શું કરવાનું છે, આની અંદરથી ગાળણની ક્રિયા કરાવવાની છે, ગાળણ કરાવવાનું છે. એમ થશે તમે તો ડાયાલિસિસ કહેતા હતા અને સામાન્ય ગાળણમાં આવી ગયા. જોઈએ છીએ સ્ટેપ વાઇઝ આગળ વધીએ. તો અહીંયા આગળ આપણે કલીલ દ્રાવણ છે એને રાખી દેવામાં આવે, એટલે આની અંદરથી આપણને ખબર છે કે કલીલ કણો જે છે એનું કદ મોટું છે. ધ્યાન રાખજો, સામાન્ય કદ કરતા કલીલ કણો એટલે કે કલીલ કણોનો જે ભાગ છે એ મોટા હશે. આની અંદર વિદ્યુત વિભાજ્ય સરળતાથી આમાંથી પસાર થઈ જશે. કોણ નીચે આવી જશે? વિદ્યુત વિભાજ્ય એ પસાર થઈ જશે. ધ્યાન રાખજો, સામાન્ય ફિલ્ટ્રેશનની પ્રક્રિયા થઈ, સામાન્ય ગાળણની પ્રક્રિયા થઈ ગઈ. તરત જ આને અલગ લઈ લેવામાં આવે. એમાં વિક્ષેપન માધ્યમ જે છે એની હાજરીમાં જ આ ફિલ્ટ્રેશન કરવામાં આવે. હવે જે આ પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર છે એની એક પોટલી જેવું બનાવી દેવામાં આવે. બરોબર છે, આની અંદર કલીલ દ્રાવણ આવી ગયું. હવે આ જે પોટલી છે એ પોટલીને બાંધી ઉપરની તરફ હૂક સાથે એને લટકાવી દેવામાં આવે. શું કરીએ છીએ જોઈએ, શાંતિ રાખો, શાંતિ રાખો તો ખરા, થોડી તો શાંતિ રાખો. અહીં આગળ એક પાત્ર લઈ લઈએ દીકરાઓ. પાત્રની અંદર આપણે પાણી ભરી દઈએ છીએ. આ જગ્યાએ શું ભરી દઈએ છીએ? પાણી ભરી દઈએ છીએ. અલગ કલરથી બતાવું તો થોડુંક આઈડિયા આવશે. શુદ્ધ પાણી ભરી દીધું છે આની અંદર. સમજો હો, આ જગ્યાએથી પાણીનો ઇનફ્લો થાય છે. આ જગ્યાએથી અશુદ્ધિયુક્ત પાણી બહાર નીકળી જશે. હવે થાય છે શું? આપણે અહીંયા આગળ મોટા ભાગનું વિદ્યુત વિભાજ્ય તો બહાર કાઢી લીધું. હવે આની અંદર વિદ્યુત વિભાજ્ય થોડો ઘણા અંશે હશે, હાજર રહી ગયું હશે. એ જે વિદ્યુત વિભાજ્ય છે એ આપણે પાણી પસાર કરતા આ વિદ્યુત વિભાજ્ય ધીમે ધીમે કરતા પાણીમાં બહારની તરફ આવતું જશે. ધ્યાન રાખજો, એટલે કે આ પાણીનો ફ્લો કોન્સ્ટન્ટ આપણે ચાલુ જ રાખીશું. વિદ્યુત વિભાજ્ય આની અંદર આવશે. હવે ધીમે રહી, કારણ કે વિદ્યુત વિભાજ્યની અંદર સાચા દ્રાવણો ના અણુના કદ હશે. ધ્યાન રાખજો, એટલે સાચા અણુઓ આમાંથી પસાર થઈને બહાર આવશે. બહાર આવે એટલે તરત જ પાણી સાથે આપણે એને બહાર મોકલી દઈશું. સમજો. તો આ એક સિમ્પલ ફિલ્ટ્રેશન, અને આ પદ્ધતિને ડાયાલિસિસ કહેવાય. આ સાદું ગાળણ છે, આ છે ડાયાલિસિસ. અને હવે આની અંદર ઇલેક્ટ્રોડાયાલિસિસ સેકન્ડ પ્રોસેસ છે, બીજી પદ્ધતિ છે અહીંયા આગળ સમજાવીશ. ઇલેક્ટ્રોડાયાલિસિસ. હવે દીકરાઓ, આ જે પ્રોસેસ થાય છે ને એમાં સમય માંગી લે છે, થોડો સમય વધારે જાય છે. પ્રક્રિયા થાય છે અહીંયા આગળ શુદ્ધિકરણની પ્રોસેસ. અહીંયા આગળ આપણને કલીલ સોલ જે મળશે, આ કોથળીની અંદર રહેલા કલીલ સોલ શુદ્ધ હશે. પણ આ પ્રોસેસને જો ઝડપી બનાવવી હોય તો આ પ્રોસેસમાં, આ પાત્રમાં આપણને ખબર છે કે વિદ્યુત વિભાજ્ય છે, તો અહીંયા આગળ આ જે વિદ્યુત વિભાજ્ય છે એની અંદર બહારથી વિદ્યુત ધ્રુવ ડુબાડી દેવામાં આવે, પ્લસ માઇનસ. વિદ્યુત ધ્રુવ ડુબાડતા હવે થાય શું જુઓ, સમજો. આની અંદરથી વિદ્યુત વિભાજ્ય બહાર નીકળે, જેમ કે K+ ને OH- છે. સમજો, બે આયનો બહાર નીકળે, K+ OH-. તમને ખબર હોવી જોઈએ કે OH- છે ધન ધ્રુવ તરફ જતો રહેશે, K+ છે આ બાજુ તરફ જતો રહેશે, ઋણ ધ્રુવ તરફ. ઇન શોર્ટ, આ પ્રોસેસ કેવી થશે? ઝડપી બનશે, ઝડપથી એને ખેંચીને બહાર લાવશે. તો આને ઇલેક્ટ્રોડાયાલિસિસ કહેવામાં આવશે. બરોબર. જેવું એની ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે
એટલે જે વિદ્યુત વિભાજ જે છે એ ઝડપથી બહાર આવશે અને જે ડાયાલિસિસની પ્રોસેસ છે એને વધારે ઝડપથી કરશે, જેને ઇલેક્ટ્રિક ડાયાલિસિસ કહેવામાં આવશે. બરાબર છે. ખાસ કરીને આ ડાયાલિસિસ શબ્દ જો તમને ખ્યાલ હોય તો આપણા શરીર સંબંધી દાક્તરી ક્રિયામાં વપરાતો શબ્દ છે. ખાસ કરીને કિડની. જ્યારે કોઈ માણસને કિડનીનો પ્રોબ્લેમ હોય, ભગવાને આપણને 2 કિડની આપી છે. કિડની શું કરે છે તો કે આપણા શરીરની અંદર બ્લડનું શુદ્ધિકરણ કર્યા કરે છે. બરોબર છે. બ્લડનું શું કરે છે? શુદ્ધિકરણ કરે છે. બ્લડ શું છે? લોહી શું છે? કલીલ દ્રાવણ છે. ધ્યાન રાખજો, પ્લાઝમાના જે પાર્ટિકલ્સ છે એનું કદ એ કલીલ કણોની હદમાં છે. લગભગ 2 નેનોમીટરથી 500 નેનોમીટર, એટલે કલીલ કણોની હદમાં આવી જાય છે. બરોબર છે. તો એ ત્યાં આગળ લોહી છે એ કલીલ દ્રાવણ છે. બ્લડ કલીલ છે, ધ્યાન રાખજો મારો શબ્દો. અને બ્લડ કલીલ છે એટલા માટે જ એના શુદ્ધિકરણ માટે ઇલેક્ટ્રોડાયાલિસિસનો ઉપયોગ કરવામાં આવે છે. એની અંદર શું થાય છે તો કે આ રીતે કિડની જે ફંક્શન કરે છે એ જ ફંક્શન, ધ્યાન રાખજો, કૃત્રિમ કિડની દ્વારા કરવામાં આવે છે. એટલે કે આપણે એને ઇલેક્ટ્રોડાયાલિસિસ તરીકે ઓળખીશું. બરોબર છે. તો બ્લડ સેલ જે છે, લોહીના જે કણો છે એ કલીલ કણોની હદમાં છે. બરોબર છે. 2 નેનોમીટરથી 500 નેનોમીટર જેટલું કદ હશે એપ્રોક્સ, વ્યાસ છે આમ તો. બરોબર છે. તો દીકરાઓ એ જે છે આ ઘટના જે થઈ રહી છે કૃત્રિમ કિડની દ્વારા કરવામાં આવે, જેને ઇલેક્ટ્રોડાયાલિસિસ તરીકે ઓળખીશું. શું કહેવામાં આવે છે ને? ઇલેક્ટ્રોડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણી પાસે સામાન્ય ડાયાલિસિસ, અને જો આપણે એની અંદર વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીશું તો ઇલેક્ટ્રોડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવશે. એના પછી અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન, 2માં આગળ વધીએ એ પહેલાં ફરીથી એક વખત આ જોઈ લો, પછી આપણે ત્રીજા મુદ્દામાં આગળ વધીએ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ડાયાલિસિસ પાર સંશ્લેષણ પણ કહેવાશે, અને બીજું નામ પાર સંશ્લેષણ, ગુજરાતી કરવા જોઈએ તો આ છે વિદ્યુત પાર સંશ્લેષણ. પહેલાને કહેવાશે. ડાયાલિસિસની અંદર થોડું ઝડપથી આપણે શું કર્યું? પહેલા સામાન્યકરણ કરી નાખ્યું, પછી વિદ્યુત વિભાજ્ય અલગ કરી નાખ્યો, પછી આ જે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર વગેરે જે હતા એને લઈ લીધા, એને એક પોટલી જેવું બનાવી દીધું, એને આપણે શુદ્ધ પાણીની અંદર ડુબાડી દીધું. પાણીનો ફ્લો એક બાજુથી ચાલુ છે ચોખ્ખા પાણીનો, બીજી બાજુથી અશુદ્ધિયુક્ત પાણી બહાર નીકળશે એવી વ્યવસ્થા કરી દીધી. આ જે પદ્ધતિ છે એને ડાયાલિસિસ કહેવામાં આવશે. આ પદ્ધતિમાં રહેલા જે પણ બી વિદ્યુત વિભાજ્ય છે, એટલે જે સાચા દ્રાવણ બનાવશે, અશુદ્ધિ સ્વરૂપે એને બહાર કાઢી નાખવામાં આવશે. આ ડાયાલિસિસની પ્રોસેસમાં ઘણો બધો સમય જાય છે. જો આ ડાયાલિસિસ ઝડપી કરવું હોય તો આપણે બહારથી વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીશું. વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરતા વિદ્યુત વિભાજ્ય આમાંથી બહાર નીકળે છે, એટલે કે ધનાયન ઋણાયન યુક્ત વિદ્યુત વિભાજ્ય બહાર નીકળે છે. એટલે કે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરતા. બરોબર છે. કિડનીની અંદર આ જ પ્રોસેસ ચાલે છે. લોહી છે એ એક કોલોઇડ સોલ્યુશન છે, એટલે કલીલ દ્રાવણ છે. બરોબર છે. તો આ ઘટના આપણે ધ્યાનમાં રાખીશું. બરોબર છે. અલ્ટ્રા ફિલ્ટ્રેશનમાં હવે આગળ વધીએ. ચાલો, અલ્ટ્રા ફિલ્ટ્રેશન, ત્રીજી પદ્ધતિ, થર્ડ અલ્ટ્રા ફિલ્ટ્રેશન. હવે દીકરાઓ સામાન્ય ફિલ્ટર પેપર લઈએ ને, સામાન્ય ફિલ્ટર પેપર, આ ફિલ્ટર પેપરના છિદ્રો ઘણા મોટા હોય, તેથી કલીલ કણો એમાંથી પસાર થશે. સામાન્ય ફિલ્ટર પેપર છે એની અંદર છિદ્રો ઘણા મોટા છે, એટલે કે કલીલ કણો એમાંથી સામાન્ય રીતે પસાર થઈ શકશે. બરોબર છે. કલીલ કણો એમાંથી પસાર થશે. હવે જો આ છિદ્રો છે એને નાના કરવા છે, સમજો હું, જેથી એની અંદર 4% નાઇટ્રોસેલ્યુલોઝ, આલ્કોહોલ, ઇથર, વગેરે લેવામાં આવે. 4% નાઇટ્રોસેલ્યુલોઝ પ્લસ આલ્કોહોલ પ્લસ ઇથર લેવામાં આવે, અને
આલ્ડીહાઇડ એટલે કે ફોર્માલ્ડીહાઇડ વડે દ્વારા એને સખત કરવામાં આવે, સૂકવી અને સખત કરવામાં આવે તો એનાથી આપણને અલ્ટ્રા ફિલ્ટર પેપર મળશે. અલ્ટ્રા ફિલ્ટર પેપર મળશે કે જેના છિદ્રો છે એ નાના હશે. આમાંથી કલીલ કણો પસાર થઈ શકે છે, આમાંથી કલીલ કણો પસાર થઈ શકશે નહીં. આની અંદર આના સિવાય જીલેટીનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ધ્યાન રાખજો, અથવામાં જીલેટીન છે, કેટલીક જગ્યાએ રેફરન્સીસમાં જોશો તો જીલેટીનનો યુઝ પણ કરેલો છે. તો 4% નાઇટ્રોસેલ્યુલોઝ પ્લસ આલ્કોહોલ પ્લસ ઇથર લઈ લેવામાં આવે, એની ઉપર એટલે કે સાદા ફિલ્ટર પેપર ઉપર એક લેયર કરી દેવામાં આવે, ફોર્માલ્ડીહાઇડ લેવામાં આવે, એને સૂકવીને સખત બનાવી દેવામાં આવે, અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર થશે. એટલે એની અંદરથી કલીલ કણો પસાર થઈ શકતા નથી. હવે આ જે અલ્ટ્રા ફિલ્ટર પેપર તૈયાર થઈ ગયું એ અલ્ટ્રા ફિલ્ટર પેપર ધ્યાન રાખજો દ્વારા જ્યારે ફિલ્ટ્રેશનની પ્રક્રિયા કરાવીશું તો એ ખૂબ જ ધીમી છે દીકરાઓ. કેવી પ્રક્રિયા છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા છે, બહુ જ ધીમું પ્રક્રમ છે, બહુ જ ધીમી પ્રક્રિયા છે, જેથી ત્યાં આગળ દબાણ અને ખાસ કરીને સંક્ષન શોષણ દ્વારા આ પ્રોસેસ કરાવવામાં આવે છે. ધ્યાન રાખજો ફરીથી સામાન્ય ફિલ્ટર પેપર લઈશું, 4% નાઇટ્રોસેલ્યુલોઝ, આલ્કોહોલ, ઇથર લઈ લઈશું, ફોર્માલ્ડીહાઇડ દ્વારા એને સૂકવી અને સખત બનાવડાવીશું, અલ્ટ્રા ફિલ્ટર પેપર મળશે. અલ્ટ્રા ફિલ્ટર પેપર જે છે એની અંદર ફિલ્ટ્રેશનની પ્રક્રિયાનું પ્રક્રમ બહુ જ ધીમું હશે, જેથી એની પર દબાણ અથવા તો એને શોષક કરાવવામાં આવે, સક્શન કરાવવામાં આવે. બરાબર છે? તો એના દ્વારા આ શુદ્ધિકરણની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે અને શુદ્ધ કલીલ સોલ મેળવી શકાય છે. એટલે શું થશે કે સામાન્ય ફિલ્ટર કરાવશો એટલે કલીલ ઉપર રહી જશે, અહીંયા આગળ અલ્ટ્રા ફિલ્ટર પેપર કલીલ ઉપર રહી જશે, નીચેથી વિદ્યુત વિભાજ જે છે એ નીકળી જશે. ફરી પાછું શું કરવાનું? અહીંયા આગળ આપણને શુદ્ધ કલીલ મળશે. સમજો, શુદ્ધ કલીલ મળશે, એની અંદર પાછું પરિક્ષેપણ માધ્યમ ઉમેરી હલાવી અને ફરી પાછા કલીલ દ્રાવણ મેળવી શકાશે. બરાબર છે? તો કલીલ દ્રાવણ મળી જશે. બહુ સિમ્પલ પ્રોસેસ છે, બહુ એવું કંઈ ટિપિકલ કે અઘરી નથી, સામાન્ય ગાળણ ક્રિયા જ છે. બરાબર છે? પણ સામાન્ય ફિલ્ટર પેપર કરતાં આપણે અલ્ટ્રા, જેમ કે આપણા ઘરની અંદર છે ને દીકરાઓ, ઘરની અંદર જ રસોડામાં જોઈએ ને તો આપણા ઘરની અંદર જ 2 પ્રકારના ફિલ્ટર પેપર છે રસોડામાં. એક મમ્મી જો ચા ગાળતી હશે એ અલગ હશે, ગળણી આપણે એને કહીએ છીએ, અને મમ્મી જે પાણી ગાળે છે જેને ગળણું કહીએ છીએ એ અલગ હશે. બંનેના છિદ્રો જોજો અલગ અલગ હશે, બંનેના છિદ્રો અલગ અલગ હશે. બરોબર છે? તો દીકરાઓ એ પ્રમાણે આની અંદર પણ એવું છે કે છિદ્રો નાના મોટા છે. બરોબર છે? એ જ પ્રમાણે મમ્મીને પૂછશો તો કહેશે ઘઉં ચાળવાનો ચાળણો અલગ છે, એની ચાળણી અલગ આવે છે, લોટ ચાળવાની ચાળણી અલગ આવે છે, બંનેના છિદ્રો નાના મોટા આવે છે. તમે જોઈ શકશો, નરી આંખે જોશો તો બી ખ્યાલ આવશે. બસ એવું જ આની અંદર પણ છે, છિદ્રોની સાઇઝ બદલાઈ જશે. બરોબર છે? અલ્ટ્રા ફિલ્ટર પેપરમાં છિદ્રો નાના હશે એટલે એમાંથી કલીલ કણો પસાર થઈ શકતા નથી. બરોબર છે? માત્ર દ્રાવકના, એટલે કે આપણે દ્રાવ્ય દ્રાવકને સાદી ભાષામાં કહું તો અલગ કરી શકીએ છીએ. બરોબર છે? તો એ અલ્ટ્રા ફિલ્ટર વડે એનું ફિલ્ટ્રેશન કરાવી શકાશે. તો દીકરાઓ અલ્ટ્રા ફિલ્ટ્રેશન. હવે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન, જલ્દી ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન લઈ લીધો. ઓકે. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન આની અંદર શું કરવામાં આવે સમજો. ચોથી પદ્ધતિ, કાચની નળીમાં શુદ્ધિયુક્ત કલીલ દ્રાવણ લઈ લેવામાં આવે, આને છે ને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગ
અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેટ અથવા તો ફ્યુગેશન મશીન છે, એક સાધન છે, સાધન શબ્દ વાપરું, સાધન છે. આ સાધનની અંદર આ કસનળીને મૂકી દેવામાં આવે. હવે કસનળીને જેવું આ સાધનમાં મૂકશો ને દીકરાઓ, એટલે આપણને ખ્યાલ છે કે એને ગોળ 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 આ સાધન છે ને ફરતું હોય છે, ગોળ 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 ફરે, બહુ જ ફાસ્ટ ગોળ ગોળ ફરે. જેથી શું થાય, કલીલ કણો એકબીજા સાથે અથડાશે અને કલીલ કણો એકબીજા સાથે અથડે અને મોટો અણુ બનશે. મોટો અણુ બનશે. કલીલ કણો એકબીજા સાથે અથડાય અને ધીમે ધીમે કરતા એ પાર્ટિકલ્સ મોટો બનશે. આ ક્યાં જોવા મળે છે? ગામડાની અંદર જશો ને તો દૂધના ફેટ માપવા માટે, દૂધ બી કલીલ છે, યાદ કરો, આપણે એવું કીધું. દૂધના ફેટ માપવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે. તો દીકરાઓ, આ જે સાધન છે એની અંદર એ કલીલ દ્રાવણને મૂકવામાં આવે, બહુ જ ફાસ્ટ ગોળ 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 ફરશે. એટલે એની અંદર રહેલા કલીલ કણો એકબીજા સાથે અથડાશે, મોટા કદના કલીલ કણો બનશે. ઉપરથી એટલે કદ મોટું થઈ ગયું કલીલ કણોનું, એટલે કલીલ કણો બધા નીચે બેસી જશે. બરોબર છે. અને ઉપર છે એ અશુદ્ધિ રહી જશે. આ કલીલ સોલ એટલે કલીલ કણ એ નીચે બેસી જશે. સમજો. અને અશુદ્ધિ છે ઉપરની, અવક્ષેપણ નથી થતું. સમજો, ખાલી કદ મોટા થઈ ગયા. તો સર કદ મોટા થઈ ગયા? હા, કદ મોટા થઈ ગયા. હવે જેવું આ ઉપરથી અશુદ્ધિ કાઢી નાખો અને એની અંદર તમે વિક્ષેપણ માધ્યમ ઉમેરશો એટલે ફરી પાછું કલીલ દ્રાવણ તૈયાર. કલીલમય દ્રાવણો તૈયાર. બરોબર છે. ફરીથી એક વખત ધ્યાન રાખશો, કલીલ દ્રાવણ છે અશુદ્ધિયુક્ત, આમાં અશુદ્ધિ હાજર છે. હવે આપણે શું કર્યું? અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કરાવી. એટલે આને છે ને, આ અશુદ્ધિ અને આને કહેવામાં આવે છે અશુદ્ધિ દ્રાવક અને આને કહેવામાં આવશે અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગેટ. સેન્ટ્રીફ્યુગેટ. બરોબર છે. તો દીકરાઓ, અશુદ્ધિ છે એ ઉપરની તરફ રહી જશે, કલીલ કણોના કદ મોટા થાય નીચે જતા રહેશે. એની અંદર બહારથી વિક્ષેપણ માધ્યમ ફરીથી ઉમેરીશું, ફરી પાછા કલીલમય કણોને મેળવી શકાશે. શું કરવાનું કે આ મળે ને એટલે ઉપરનો ભાગ છે એને આપણે કાઢી નાખવાનો. ઉપરનો ભાગ છે ને એને એબ્સોર્બ કરી કશાક વડે ખેંચીને બહાર ખેંચી લેવાનું. નીચે કલીલ કણો એમને એમ રહેશે, આ ભાગ બહાર નીકળી જશે. ફરી પાછું વિક્ષેપણ માધ્યમ તમે ઉમેરો તો એ કલીલમય દ્રાવણ આપણને શુદ્ધ મળી જશે. બરોબર છે. તો અલ્ટ્રાસેન્ટ્રીફ્યુગેશન એની ચોથી પદ્ધતિ છે. બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે. આ ગુણધર્મોની અંદર દીકરાઓ આપણે લઈએ છીએ તો સૌથી પહેલા છે સંખ્યાત્મક ગુણધર્મો. બરોબર છે. સંખ્યાત્મક ગુણધર્મો આપણે દ્રાવણોમાં પણ જોયા છે સામે, સાચા દ્રાવણો માટે, અને કલીલ દ્રાવણોમાં પણ જોવાના છે, એટલે કલીલમાં જોવાના છે. એના પછી ટિન્ડોલ ઇફેક્ટ છે, રંગ માટેનો ગુણધર્મ છે. બરોબર છે. એના પછી એની અંદર બ્રાઉનિયન ગતિ છે, એક ગુણધર્મ આવશે. વીજભારનો ગુણધર્મ આવશે, સ્કંદન માટે આવશે. તો વન બાય વન આપણે એક લેતા જઈએ. તો સૌથી પહેલા પેનગીરી ઢક્કનગીરા તો લેક્ચર બેસ્ટ. ઓકે, ચાલો. તો સૌથી પહેલા આજે આપણે લઈએ છીએ ગુણધર્મોમાં સંખ્યાત્મક ગુણધર્મો. કલીલના સંખ્યાત્મક ગુણધર્મો. હવે જે સંખ્યાત્મક ગુણધર્મો માટે ચર્ચા કરવા જવું છે તો સૌથી પહેલા જે સાચા દ્રાવણોના દ્રાવ્ય છે, સાચા દ્રાવણો, એમાં જે દ્રાવ્ય કણ છે ને એના કદ કરતા કલીલમય દ્રાવણના કણોના કદ મોટા હોય છે. ધ્યાન રાખજો, સાચા દ્રાવણમાં જે દ્રાવ્યના કણ છે એના કદ કરતા કલીલમય દ્રાવણમાં કણોના કદ મોટા હોય છે. એટલે કે જો આપણે એમ કહીએ છીએ કે સમાન સાંદ્રતા ધરાવતા કણો લેવામાં આવે, સમજો મારા શબ્દો, આની અંદર કદ નાનું છે, આની અંદર કદ વધારે છે, તો આની અણુ સંખ્યા કેવી રહેશે?
તો કે દ્રાવણમાં આની અણુ સંખ્યા વધુ રહેશે અને આની અણુ સંખ્યા કેવી રહેશે? ઓછી રહેશે. કદ મોટું છે તો અણુની સંખ્યા ઓછી રહેશે. કદ નાનું છે તો અણુની સંખ્યા વધારે રહેશે. તો સંખ્યાત્મક ગુણધર્મ, કયા કયા? ઉત્કલન બિંદુનો વધારો, ઉત્કલન બિંદુ ઉન્નયન કીધું હતું, ઠાર બિંદુનો ઘટાડો, બાષ્પ દબાણનો ઘટાડો, અભિસરણ દબાણનો ફેરફાર. આ દીકરાઓ છે ને એ સંખ્યાત્મક ગુણધર્મો છે. તો સંખ્યાત્મક ગુણધર્મો પ્રપોર્શનલ ટુ કણની સંખ્યા, એટલે જેની અંદર કણોની સંખ્યા વધારે હોય એના આ ગુણધર્મો વધારે હશે અને જેમાં કણોની સંખ્યા ઓછી હોય એમાં આ ગુણધર્મો ઓછા હશે. તો મારે એટલું જ જોવાનું છે કયા દ્રાવણ એટલે કલીલ દ્રાવણ કે સાચા દ્રાવણોમાં શેની અંદર સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો વધારે હશે. તો ધ્યાન રાખજો, કલીલ દ્રાવણ અને સાચા દ્રાવણ. તો સાચા દ્રાવણમાં સંખ્યાત્મક ગુણધર્મો ના મૂલ્યો એ કલીલમય દ્રાવણ કરતા વધારે હશે. ધ્યાન રાખજો દીકરાઓ. સાચા દ્રાવણની અંદર શું થયું કે સંખ્યાકણ વધારે અને સંખ્યાકણ પ્રપોર્શનલ ટુ એટલે કે કણોની સંખ્યા, સંખ્યાકણ અથવા કણોની સંખ્યા, ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ સંખ્યાત્મક ગુણધર્મો. એટલે કે આની અંદર સંખ્યા વધારે છે, આનું કદ નાનું છે એટલે સંખ્યા વધારે આવશે, આનું કદ મોટું છે એટલે સંખ્યા ઓછી રહેશે. અને સંખ્યા જો વધારે છે તો સંખ્યાત્મક ગુણધર્મો વધારે હશે. એટલે કે સાચા દ્રાવણોના સંખ્યાત્મક ગુણધર્મોના મૂલ્યો કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. બરોબર છે. તો એક ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, ફટાફટ. તો સંખ્યાત્મક ગુણધર્મો આપણા પૂર્ણ થાય. નેક્સ્ટ ટિન્ડોલ અસરમાં જવું છે. ચલો લઈ લીધો ટોપિક, લઈ લીધો. આ જ રીતે યાદ રાખશો દીકરાઓ તો બહુ સરળ પડશે. બરોબર છે. હવે છે આપણી પાસે ટિન્ડોલ અસર. ઘણી બધી વખત તેને ટિન્ડલ પણ કહે છે. ટિન્ડોલ અસર. ધ્યાન રાખજો. ટિન્ડોલ અસર કોને કહેવાય સમજવા જેવું છે. સૌથી પહેલા આપણે એક દ્રાવણ લઈ લઈએ, સાચું દ્રાવણ. અંધારામાં સાચું દ્રાવણ લઈ લઈએ છીએ. આ કયું દ્રાવણ છે? સાચું દ્રાવણ. અને એ જ રીતે અંધારા રૂમમાં આપણે કલીલ દ્રાવણ લઈશું. સાચું દ્રાવણ એટલે આપણે એવું કહી શકીએ પાણી પ્લસ ગ્લુકોઝ લઈ લો. અહીંયા આગળથી દીકરાઓ આપણે પ્રકાશ પસાર કરીએ છીએ. ટોર્ચ છે અહીંયા આગળ, ટોર્ચ. સમજો, પ્રકાશ અહીંયા આગળથી આપણે આની અંદર દાખલ કરીએ છીએ. પ્રકાશ દાખલ કરીએ છીએ તો શું ઘટના બને છે એ જોવાની છે. તો પ્રકાશ દાખલ કરતા પ્રકાશ જો આપણે ઉપરની તરફથી જોઈએ છીએ તો બ્લેક દેખાય છે. અહીંથી જઈશું તો કાળી લાઈન દેખાશે, કશું દેખાતું નથી. બીજું, પ્રકાશ જ્યારે સાચા દ્રાવણમાંથી પસાર થાય, કયા દ્રાવણમાંથી? સાચા દ્રાવણમાંથી પસાર થાય ત્યારે પ્રકાશ એના પથને એ પ્રકાશિત કરતો નથી. પ્રકાશનો પથ, રસ્તો પ્રકાશિત થતો નથી. સાચા દ્રાવણમાં પ્રકાશિત થતો નથી. એનો પથ નહીં ખબર પડે. સાચા દ્રાવણમાંથી પ્રકાશ આબદથી આબદ દેખાશે ખરો, પણ અંદરથી પસાર નહીં થાય, એનો પથ નહીં ખ્યાલ આવે, એનો રસ્તો ખબર નહીં પડે. કેમ નથી પડતું તેનું કારણ લઈએ છીએ.
બરાબર છે, એના રીઝન્સ લઈએ છીએ. બીજી વસ્તુ દીકરાઓ કે આ જ વસ્તુ અંધારા રૂમની અંદર કલીલ દ્રાવણ લેવામાં આવે. ચલો આની અંદર આપણે કલીલ દ્રાવણ લઈ લઈએ છીએ. બરોબર છે. કલીલમય દ્રાવણ લઈ અને આપણે અહીંથી પ્રકાશ પસાર કરીએ. ટોર્ચ, અહીં આગળથી પ્રકાશ પસાર કરીશું. પ્રકાશ પસાર કરતા શું થાય છે? તો દીકરાઓ પ્રકાશ પસાર કરીએ ને તો આની અંદર પ્રકાશનો જે માર્ગ છે એટલે કે પ્રકાશનો પથ એ આપણને કલીલ દ્રાવણમાં જોવા મળે છે. જો આમાં જોવા નહોતો મળતો, પ્રકાશનો પથ કયો છે? નહોતો મળતો. આમાં પ્રકાશનો પથ આપણે જોઈ શકીએ છીએ. ધ્યાન રાખજો, બંને વચ્ચે સાચા દ્રાવણ અને કલીલ દ્રાવણ વચ્ચેનો તફાવત આવવા લાગ્યો કે આમાં પ્રકાશનો પથ નથી જોઈ શકાતો, આમાં પ્રકાશનો પથ જોઈ શકાય છે. ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ પોર્શનમાં આગળ વધીએ કે કલીલ દ્રાવણમાં થાય છે શું? તો હવે ધ્યાન રાખજો હો દીકરાઓ. કલીલ દ્રાવણમાં આપણે શું કરીએ કે એક ટોર્ચ લઈ લઈએ. ટોર્ચ, એની બાજુમાં એક લેન્સ લઈ લઈએ આપણે. લેન્સ અને કલીલ દ્રાવણ લઈ લઈએ. સમજો હો, કલીલમય દ્રાવણ. હવે કલીલમય દ્રાવણની અંદર શું ઘટના બને છે? તો કે ટોર્ચમાંથી પ્રકાશ નીકળે છે. તો કે હા, એ પ્રકાશને આપણે લેન્સ દ્વારા એક જગ્યાએ એકત્રિત કરીશું. યસ, કરી દીધો. જ્યાં આગળ આપણે પ્રકાશને એક જગ્યાએ એકત્રિત કરીએ એટલે કે કોઈ કલીલ કણ પર એકત્રિત કરીએ તો આ જે કલીલ કણ છે એ પ્રકાશને દરેક દિશામાં પ્રકાશનું પ્રકીર્ણન કરશે. પ્રકાશનું ચલો અહીં લખી દો, પ્રકાશનું પ્રકીર્ણન કરે, સ્કેટરિંગ કરે. ઉપરથી જો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવામાં આવે તો આ જે કલીલ કણ છે એ પ્રકાશનું દરેક દિશામાં પ્રકીર્ણન કરશે, દરેક દિશામાં ફેલાવી દેશે અને સ્પ્રેડ કરી દેશે. દીકરાઓ, ફેલાવશે, દૂર સુધી ફેલાવશે. ને કલીલ કણોનો ગુણધર્મ જે છે કે પ્રકાશનું પ્રકીર્ણન કરે એટલે પ્રકાશના માર્ગને પ્રજ્વલિત કરશે. પ્રકાશના માર્ગને પ્રજ્વલિત કરે છે. જીવતું જાગતું ઉદાહરણ સિનેમા થિયેટર. દીકરાઓ શું થાય છે? આપણે પિક્ચર જોવા જઈએ, અંધારું હોય છે, બીજું કંઈ ના વિચારતા, અંધારું હોય છે. ઓકે, ચાલો. તો અંધારાની અંદર આપણે જ્યારે મૂવી જોતા હોઈએ ત્યારે દીકરાઓ અંદર જોજો, તમને રીતસર જ્યારે લાઇટ જતી હશે એ એક નાના જગ્યાએથી નીકળે છે, પ્રોજેક્ટરમાંથી નીકળે અને એ નીકળીને પડદા પર પડે ને ત્યાં સુધી મોટી થઈ જાય છે. એટલે કે જે લાઇટ છે એનો શેપ આ રીતે હોય છે અને એની અંદર તમે જુઓ ને દીકરાઓ તો તમને ખ્યાલ આવે છે કે નાના રજકણો ફરતા દેખાય છે. એ કલીલ કણો છે. એ કલીલ કણો જ લાઇટને પ્રજ્વલિત કરી રહ્યા છે, દૂર સુધી લઈ જઈ રહ્યા છે. અને જે આ ભાગ પડ્યો એને ટિન્ડોલ કોન કહેવામાં આવે. શું કહેવામાં આવે? એને ટિન્ડોલ કોન જેવો આકાર છે ને એટલે એ પ્રકાશના માર્ગને પ્રજ્વલિત કરશે દીકરાઓ, એને ટિન્ડોલ કોન કહેવામાં આવશે. દૂર સુધી લઈ જશે પ્રકાશને. એટલે તો આપણે મૂવી જોઈ શકીએ છીએ.
બરોબર છે. તો દીકરાઓ આ જે ઘટના આપણને મળે છે એ સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ જોવા મળે. શિયાળામાં મોર્નિંગમાં તમે જુઓ તો પણ બી જોવા મળશે. કોઈ અંધારા રૂમની અંદર જાઓ અને જો નાનું હોલ હોય અને એમાંથી પ્રકાશ આવતો હોય તો પણ બી તમને આ જ વસ્તુ જોવા મળશે. ઇન શોર્ટ, કલીલ શું કરે છે? પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, પ્રકાશના માર્ગને પ્રજ્વલિત કરે છે. બરોબર છે. તો આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીશું કે કલીલ એ પ્રકાશના માર્ગને પ્રજ્વલિત કરે છે, પ્રકીર્ણન કરે છે. આ દર્શાવનાર બે વૈજ્ઞાનિક છે. પહેલો વૈજ્ઞાનિક હતો ફેરાડે અને બીજો વૈજ્ઞાનિક હતો ટિન્ડોલ. બરોબર છે. તો આ વૈજ્ઞાનિકોએ આપણને ટિન્ડોલ અસર આપેલી છે. બીજું, આના પછી ટિન્ડોલ અસર થવાના રીઝન શું છે? કઈ શરતનું પાલન થાય તો ટિન્ડોલ અસર જોવા મળે? તો એમાં બે શરતો છે. બે શરતનું પાલન થાય તો જ ટિન્ડોલ જોવા મળે છે. એમાંની પહેલી ઇફેક્ટ કે જો આપણી પાસે જે કણ છે, કલીલ કણ, તેનું કદ એટલે કે આમ તો કહેવાય વ્યાસ, એ જે પ્રકાશ આવી રહ્યો છે, પ્રકાશ આપાત થઈ રહ્યો છે, એ પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા કરતા વધુ હોવું જોઈએ. જો સમજો તમે, મારી પાસે પ્રકાશ છે, આ રહ્યો પ્રકાશ. ચલો, આ પ્રકાશ જઈ રહ્યો છે. હવે આ જે પ્રકાશ મૂવમેન્ટ કરે છે, જો હું સાચું દ્રાવણ લઉં છું તો એનો કણ અહીંયા આગળ છે. આ સાચા દ્રાવણનો કણ છે. સાચા દ્રાવણનો કણ આ રહ્યો. ચલો, સાચું દ્રાવણ. તો શું થયું? એનું કદ નાનું છે એટલે આની તરંગ લંબાઈ વધારે છે એટલે એની આગળ થઈને પસાર થઈ ગયો. એટલા માટે તો કહી રહ્યા છે કે એ પ્રકાશના પથને એટલે પ્રકાશનો જે પથ છે એને પ્રજ્વલિત કરતો નથી. તરંગ લંબાઈ વધારે છે એની અંદર દ્રાવ્યના કણ કરતા, દ્રાવ્યનું જે કણ છે એના કરતા તરંગ લંબાઈ વધારે મોટી છે એટલે એને એ રીતે નીકળી જાય છે, એની સાથે અથડાતી નથી. જ્યારે આપણને ખબર છે કે કલીલ કણોના કદ મોટા છે અને કલીલ કણોના કદ મોટા છે, જેથી એટલું કદ મોટું હોવું જોઈએ કે લેમ્ડા થી વધારે હોવું જોઈએ, જેથી કલીલ કણો એના જે કદ છે, એનો જે વ્યાસ છે એ વધારે મળશે આપણને. અને એ વધારે હોવાના કારણે જે લાઇટ છે એની સાથે અથડાશે અને એને પ્રજ્વલિત કરે છે. એટલે પહેલી જ શરત કે કલીલ કણોનો જે કદ છે, વ્યાસ છે, એ મોટો હોવો જોઈએ. કોના કરતા? તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા કરતા. અને બીજી શરત છે કે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચે વક્રીભવન ઘાતાંક નો તફાવત વધુ હોવો જોઈએ અથવા તો અલગ હોવું જોઈએ, મોટો હોવો જોઈએ. વક્રીભવનાંક ઘાતાંક મોટો. વક્રીભવનાંક ઘાતાંક તમારે ફિઝિક્સમાં આવશે. તો વક્રીભવનાંક ઘાતાંક કેવો હોવો જોઈએ? એનો વધારે હોવો જોઈએ. ધ્યાન રાખજો. તો ને તો જ આપણને ટિન્ડોલ અસર જોવા મળશે. તો ટિન્ડોલ અસર જોવા માટેની બે શરતો: કલીલમય કણોનું કદ જે છે એ તરંગ લંબાઈ, પ્રકાશની જે તરંગ લંબાઈ લેમ્ડા છે એના કરતાં મોટું હોવું જોઈએ. અને બીજું, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે એમની વચ્ચે વક્રીભવન ઘાતાંકનો તફાવત વધારે હોવો જોઈએ. એક જ મિનિટ દીકરા, હું ખાલી પાછળ ફોકસ ચેક કરી લઉં, પછી આપણે આગળ વધીએ. ઓકે, કમ્પ્લીટ. ઝિંક મોન્ડી, જીગો નહીં ભૈયા, જીગો નહીં, પાછું એમ થાય જીગો. ઝિંક મોન્ડી આ જે વૈજ્ઞાનિક છે ને, એટલે આપણા ત્યાં જીગોય બહુ હોય ને મોન્ટી બહુ હોય.
ઘેર ઘેર જીગા ઓ જીગા. અને મોન્ટી, મોન્ટી ની મોન્ડી, ઝીંગ મોન્ડી, ઝીંગ ઝીંગ છે, ઝીંગ ઝીંગ. તો ઝીંગ મોન્ડી નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં ની શોધમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો, ટિન્ડોલ અસરનો. પરંતુ ધ્યાન રાખજો, અલ્ટ્રા માઇક્રોસ્કોપથી કલીલ કણોનું કદ કે માપ નક્કી ન થઈ શકે. કલીલ કણોને નથી જોઈ શકતા, પરંતુ કલીલ કણોના પ્રકાશિત થયેલા માર્ગને જોઈ શકે છે. સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ. ઝીંક મોન્ડીએ અલ્ટ્રા માઇક્રોસ્કોપની શોધ કરી. હવે એવો ક્વેશ્ચન આવે સર, અલ્ટ્રા માઇક્રોસ્કોપની શોધ થઈ ગઈ તો અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે આપણે કલીલ કણોને જોઈ શકીએ? ના દીકરાઓ, કલીલ કણોને નહીં જોઈ શકીએ. મારા શબ્દો હજુ સમજો. કલીલ કણોને નહીં જોઈ શકીએ, પરંતુ કલીલ કણો એટલે કે આપણે કલીલ કણોને નથી જોઈ શકતા, પણ કલીલ કણો જે પ્રકાશિત કરે છે, માર્ગને પ્રજ્વલિત કરે છે, એ માર્ગને આપણે જોઈ શકીએ છીએ. કોના વડે? અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે. બીજું દીકરાઓ કે અલ્ટ્રા માઇક્રોસ્કોપની શોધ ઝીંગ મોન્ડીએ આ રીતે કરાવી. બીજા મુદ્દામાં આગળ વધીએ કે આપણી પાસે આ રીતે ટોર્ચ છે, લેન્સ ગોઠવી છે, એક જગ્યાએ પ્રકાશ આપાત કરીએ છીએ, ઉપરથી 90 અંશના ખૂણે આપણે સાદું માઇક્રોસ્કોપ ગોઠવી દઈએ. શું ગોઠવી દઈએ? સાદું માઇક્રોસ્કોપ. તો આપણને આ જે ભાગ છે ને, આ ભાગ એ રાત્રિના અંધારામાં, ધ્યાન રાખજો ચોપડીના શબ્દો, જેમ તારાઓ સ્ટાર ચમકે છે એ રીતનો ચળકાટ જોવા મળે છે. અંધારાની અંદર તમે દ્રાવણ મૂકી દો, અહીંથી પ્રકાશ દાખલ કરો છો, અહીંયા આગળથી, એટલે કલીલ દ્રાવણમાંથી પ્રકાશ નીકળે છે. તો આ જે કલીલ દ્રાવણના જે પણ બી કણો છે, એ કણો રાત્રિના અંધારામાં જેમ તારાઓ ચમકે, રાત્રિનું અંધારું હોય પૃથ્વી પર અને જેમ તારા ચમકતા હોય છે, એવા ચળકાટ આપણને આની અંદર જોવા મળે છે. કોના વડે જોઈ શકાય છે? સાદા માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે. હા, સિમ્પલ માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય છે વસ્તુ. બરાબર છે. તો દીકરાઓ, આપણી પાસે ટિન્ડોલ અસરની ચર્ચામાં, બરાબર છે. તો ટિન્ડોલ અસર માટે ફટાફટ એક સ્ક્રીનશોટ થઈ જાય, પછી રિવિઝન કરી લઈએ, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ છીએ. ચલો જલ્દી ફટાફટ. गया है मेरे लिए, तुमको बनाया गया है मेरे लिए, केमिस्ट्री को बनाया गया है मेरे लिए. ओके, चलो चलो भाई. બચ્ચાનું સરસ ગીત હતું, કભી કભી પિક્ચરનું હતું. ચલો, યાદ આવી ગયું સાફ કરતા. ચલો દીકરાઓ, હવે આપણે આપણા ટોપિકમાં નેક્સ્ટમાં આગળ વધીએ. નેક્સ્ટ હવે જે ગુણધર્મમાં જવું છે, એ ગુણધર્મ આપણી પાસે રંગનો ગુણધર્મ છે. રંગ, કલર. ત્રીજો ગુણધર્મ આવ્યો થર્ડ, કે કલીલ કણોના રંગ કેમ જોવા મળે છે? તો સમજો દીકરાઓ, આ કલીલ દ્રાવણ, કલીલમય દ્રાવણ. હવે જ્યારે બી અહીં આગળથી આપણે પ્રકાશ આપાત કરીએ છીએ, ટોર્ચ મારીએ છીએ, અહીંથી જેવો આપણને પ્રકાશ બહાર જતો જોવા મળે છે, બરાબર છે, અહીંથી પ્રકાશ આપણને બહાર જોવા મળશે નીકળતો, તો એ કેમ આપણને અલગ અલગ કલરમાં જોવા મળે છે? એનો રંગ કેમ બદલાય છે? તો એવું કહેવાય છે કે એના રંગ બદલાવા માટેનું કારણ સૌથી પહેલા પ્રકીર્ણન થતા પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા પર છે. એનો આધાર છે ને એ પ્રકીર્ણન થતા જે પણ બી પ્રકાશ છે, એટલે કે આ જે પ્રકાશનું અહીંયા આગળ ધારો કે કલીલ કણ છે અને આ કલીલ કણનું બધી દિશામાં વિખેરણ થઈ રહ્યું છે, એટલે કલીલ કણ છે એ પ્રકાશનું આ રીતે વિખેરણ કરે, એટલે ચારે દિશામાં ફેરવી નાખે પ્રકાશને, દરેક દિશામાં, એટલે સ્કેટરિંગ કરે છે. તો એ પ્રકીર્ણન થઈને જે પ્રકાશ બહાર નીકળી રહ્યો છે,
એ પ્રકાશની તરંગ લંબાઈ પર આધારિત છે. બીજું, આ જે તરંગ લંબાઈ છે ને પાછી તરંગ લંબાઈનો આધાર શેના પર છે? તો ધ્યાન રાખજો, તરંગ લંબાઈનો આધાર પાછો કલીલ કણના કદ પર અને સ્વભાવ પર છે. કે એનો સ્વભાવ કેવો છે, સારો છે, ખરાબ છે કે એ ભાઈ એવું નહીં, એનો સ્વભાવ કેવો છે એના પર છે. ધ્યાન રાખજો, આપણે શું કહી રહ્યા છે કે જે કલીલ કણમાંથી પ્રકાશ નીકળ્યો એ પ્રકાશ આપણને રંગીન દેખાઈ રહ્યો છે, અલગ અલગ રંગમાં દેખાય છે. તો એ શેના પર આધારિત છે? તો કે જે પ્રકાશ પ્રકીર્ણન થઈ રહ્યો છે એ પ્રકાશની તરંગ લંબાઈ પર કલર આધારિત રહેશે. તો કે ઓકે, ચલો. બીજી વસ્તુ, તરંગ લંબાઈ પછી શેના પર આધારિત છે? તો કે કલીલ કણોના માપ પર એટલે કે કદ પર આધારિત હશે અને એની સાથે સાથે એના સ્વભાવ પર પણ આધારિત છે. અને ખાસ જોનારની જે પ્રકાશ આ જોઈ રહ્યો છે એટલે જોનાર વ્યક્તિ, જે વ્યક્તિ આ પ્રકાશને જોઈ રહ્યો છે એના અંતર અને એની દિશાનું પણ મહત્વ છે દીકરાઓ. એની પાસે કેવો પ્રકાશ પહોંચી રહ્યો છે? પ્રકાશ, હા દીકરાઓ, પ્રકાશની અંદર, લાઇટની અંદર આપણને અલગ અલગ પ્રકારની લાઇટ મળે છે. સમજો, મારી પાસે ધારો કે આ કોઈક પદાર્થ છે અને એની અંદરથી લાઇટના પ્રકાર જોવા જેવા છે દીકરાઓ. આપણે જ્યારે એની ઉપરથી આ રીતે લાઇટ આવે છે ને દીકરાઓ, તો આને પરાવર્તિત લાઇટ કહેવાય. કેવી કહેવાય? પરાવર્તિત લાઇટ, રિફ્લેક્ટેડ લાઇટ. જો આપણે પ્રકાશની અંદર પદાર્થની અંદરથી લાઇટ નીકળે છે અને જો એ આ રીતે નીકળી જાય છે, આને પ્રેષિત લાઇટ કહેવામાં આવે છે. પ્રેષિત પ્રકાશ, ટ્રાન્સમિટેડ. આ રિફ્લેક્ટેડ, ટ્રાન્સમિટેડ. ધ્યાન રાખજો હો, આ રિફ્લેક્ટેડ છે. અને થર્ડ ત્રીજો ભાગ એબ્સોર્બ્ડ. બહાર જ ના નીકળે, બસ પતી ગયું. તો આને શું કહેવાશે? એબ્સોર્બ લાઇટ, એટલે કે શોષિત પ્રકાશ. ભૂલથી ભૂલ ના પડે ઝિંક બ્લેન્ડી. યાદ રાખજો, અલ્ટ્રા માઇક્રોસ્કોપ. તો અહીંયા આગળ શું છે કે આ અપરાવર્તિત પ્રકાશ છે, પ્રેષિત પ્રકાશ છે, એના પછી શોષિત પ્રકાશ છે. આમાંથી જોનારની પરિસ્થિતિ ક્યાં છે એના પર છે. એમ થાય કે સર કેવી રીતે? જો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો. જો દૂધ અને પાણીને ભેગા કરી દેવામાં આવે, દૂધ અને પાણી, કલીલ દ્રાવણ બની ગયું. તો જો એની અંદરથી પરાવર્તિત પ્રકાશ, કોઈ વ્યક્તિ પરાવર્તિત પ્રકાશથી એને જોઈ રહ્યો છે ને, તો એ આપણને વાદળી રંગનું દેખાશે. અને જો કોઈ પ્રેષિત પ્રકાશથી જુએ છે એને, તો એ લાલ રંગનું દેખાશે. તમે વિચારો, આખો કલર બદલાઈ ગયો. ઝઘડો થાય કે ના થાય? બબાલ થઈ જાય ને, પેલો કે વાદળી, પેલો કે લાલ, વાદળી, લાલ. એટલે કે ધ્યાન રાખજો, ખાસ કરીને જોનાર ક્યાંથી એને જોઈ રહ્યો છે એ પણ બી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. આ સિવાય આપણી પાસે એક નાનું ઉદાહરણ છે, ગોલ્ડ સોલ. કલીલ કણોની સાઇઝ પર, માપ પર આધારિત છે. ગોલ્ડ સોલ છે ને, જો ખૂબ નાના હોય તો એ આપણને અલગ અલગ કલરમાં જોવા મળશે. જો ગોલ્ડ સોલનું કદ વધે, અહીં જતા શું થાય છે? કદમાં વધારો. શું થાય છે? કદ. ગોલ્ડ સોલ, સોનાના જે સોલ છે એની વાત કરી રહ્યા છે આપણે, સોનાના સોલની વાત કરીએ છીએ. તો ગોલ્ડ સોલ જે છે, કદ જેમ વધશે, જેમ કે લાલ રંગના હોય, જાંબલી રંગના થાય, કદ વધે એમ હો, પછી વાદળી રંગના થાય, અને ખૂબ કદ મોટું થાય ને એટલે સોનેરી રંગના થઈ જાય.
આપણને સોનેરી રંગ, આપણને ગોલ્ડનો કલર સોનેરી દેખાય છે. કેમ તો કે એની અંદર મોટા કદના કણો હશે. તો દીકરાઓ જેમ કદ મોટું થશે ને એમ એનો કલર એટલે કે રંગ બદલાશે. તો કલીલ કણોના માપ પર પણ આધારિત છે, એના સ્વભાવ પર આધારિત છે. જોનારની દિશા આપણે જોઈ લીધી, પ્રકાશ કેવી રીતે આવી રહ્યો છે, પરાવર્તિત આવે છે કે પ્રેષિત આવે છે. કે પછી ગોલ્ડ સોલ એનો સાઇઝ પર કે કલીલ કણોના કદ, કલીલ કણોના કદ એટલે ગોલ્ડ સોલ ના કણો જે છે એનું કદ વધે તેની સાથે એનો કલર બદલાશે. બરોબર છે. તો દીકરાઓ આ એક ધ્યાનમાં રાખીશું. તો આપણી પાસે રંગ જે છે એ કલીલ કણોના રંગ કમ્પ્લીટ થાય. એક સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણી પાસે છે બ્રાઉનિયન ગતિ. ચલો બ્રાઉનિયન ગતિ. વિલોડન અસર. નામ ધ્યાન રાખજો. તો દીકરાઓ બ્રાઉનિયન ગતિ એ વનસ્પતિ શાસ્ત્રી છે આપણી પાસે, બ્રાઉન એને દર્શાવેલી છે. બીજું કે આ બ્રાઉનિયન ગતિ કેવી રીતે જોવામાં આવે છે, તો કે ખૂબ જ શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ લેવામાં આવે, અને કલીલ કણોની ગતિનો અભ્યાસ કરવામાં આવે. તો એ વાંકી ચૂકી લાઈનમાં ઝિગઝેગ એટલે કલીલ કણ અહીંયા આગળ હોય, પાછો અહીં જતો રહે, પાછો અહીં જાય, ગમે ત્યાં ફરી શકે. ઝિગઝેગ લાઈનમાં એ ગમે ત્યાં જઈ શકે. તો દીકરાઓ આ જે કલીલ કણ છે ને એની ગતિની દિશા છે કે અહીંથી અહીં ગયો, અહીંથી અહીં ગયો, અહીંથી અહીં ગયો. આ ગતિની દિશા છે કે આ કલીલ કણ હતો એ અહીંથી ફરતો આમ જાય છે, ઝિગઝેગ લાઈનમાં ફરે છે, વાંકી ચૂકી ગમે ત્યાં ગતિ કરે છે. બરોબર છે. બીજું, આ જે બ્રાઉનિયન ગતિ છે એ કલીલના, ધ્યાન રાખજો ઇમ્પોર્ટન્ટ, સ્વભાવ પર આધારિત નથી. એના સ્વભાવ પર આધારિત નથી. કે કલીલ કણનો સ્વભાવ કેવો હશે એના પર એ આધારિત નથી, પરંતુ કલીલ કણના માપ પર આધારિત છે. અને જે પરિક્ષેપણ માધ્યમ છે, એટલે કે આપણે દ્રાવણ જ લઈ લઈએ. ચલો, દ્રાવણની સ્નિગ્ધતા પર આધારિત છે. એકલું પરિક્ષેપણ માધ્યમની દ્રાવણની સ્નિગ્ધતા શું છે એના પર આધારિત છે. આ બે વસ્તુ પર એ આધાર રાખે છે. ક્વેશ્ચન પૂછી શકાય કે બ્રાઉનિયન ગતિ કયા પરિબળ પર આધારિત નથી, સ્વભાવ પર આધારિત નથી. બરોબર છે. અને રંગ સ્વભાવ પર આધારિત હતો, યાદ રાખજો, રંગ સ્વભાવ પર આધારિત હતો, બ્રાઉનિયન ગતિ સ્વભાવ પર આધારિત નથી. બીજી વસ્તુ કે કલીલ કણના માપ પર રંગ બી આધારિત છે અને કલીલ કણના માપ પર બ્રાઉનિયન ગતિ પણ આધારિત છે. દ્રાવણની સ્નિગ્ધતા પર આધારિત રહેશે બ્રાઉનિયન ગતિ. તો દીકરાઓ હવે જો કલીલ કણનું માપ નાનું હોય, દ્રાવણની સ્નિગ્ધતા જો વધારે હોય, તો એ સમયે બ્રાઉનિયન ગતિ એટલે કે કલીલ કણોની ઝડપ વધારે હશે.
માપ કેવું હોય કલીલ કણોનું? ઓછું. આપણને ખબર છે કે માપ ઓછું હશે તો ઝડપથી દોડશે. બીજું, સ્નિગ્ધતા કેવી હશે? તો કે સ્નિગ્ધતા વધારે હોવી જોઈએ. અને બ્રાઉનિયન ગતિ એટલે કે ઝડપ કેવી હશે કલીલ કણોની? ઝડપ કેવી હશે? તો કે કલીલ કણોની ઝડપ વધારે હશે. બહુ ફાસ્ટ દોડતા હશે, ઝડપથી દોડતા હશે. તો દીકરાઓ, આ આપણી પાસે બ્રાઉનિયન ગતિ છે. કયા પરિબળ પર આધારિત છે, કયા પરિબળ પર આધારિત નથી, એ આપણે થોડું ધ્યાન રાખીશું. બરોબર છે. વધારે કંઈ આની અંદર બીજું કંઈ વધારે જોવા મળતું નથી. બરોબર છે. તો કલીલ કણોની જે વાંકી ચૂકી ગતિ છે, એ કલીલ કણોની જે વાંકી ચૂકી ગતિ છે, આપણે શું નામ આપી રહ્યા છે? તો કે એને આપણે બ્રાઉનિયન ગતિ કહી રહ્યા છે. બરોબર છે દીકરાઓ? તો આ આપણે થોડુંક ધ્યાન રાખીશું. ચાલો, કલીલ કણો પર પરિક્ષેપણ માધ્યમ દ્વારા એક બોમ્બ મારો. બોમ્બ મારો એટલે શું થાય? અહીંથી જેવો કલીલ કણ અહીંયા આગળ બેઠો છે ને એટલે સીધો પરિક્ષેપણ માધ્યમ અથડાય, એટલે એને પાછી આમ ગતિ કરાવે, પાછી પેલી બાજુ અથડાય, આમ જાય. આ પરિક્ષેપણ માધ્યમ જે છે એની ઉપર બોમ્બ મારો ચાલુ. ઇન શોર્ટ ટપલી દાવ, અહીંથી મારે આ બાજુ, પેલી બાજુથી જાય, પેલી બાજુ, પેલી બાજુથી મારે. ઇન શોર્ટ એ ચાલે જ કરશે. બરોબર છે. તો દીકરાઓ, એક ધ્યાન રાખીશું. અને બીજું, આજે આટલે સુધી રાખીએ છીએ, વધારે આગળ વધતા નથી. બરોબર છે.